ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં શિક્ષક દિવસે જ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે, પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે। શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું નથી। શિક્ષણની ગુણવત્તા વધારવા અને એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાના શિક્ષકો વતી આપ દ્વારા માંગ કરાઈ હતી। આપ દ્વારા માંગ કરાઈ કે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે। પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે। સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે। પાયલ સાકરિયા આજે શહેર પ્રમુખ અને સંગઠન મંત્રી રામભાઈની આગેવાનીની અંદર આજે કલેક્ટર કચેરીએ આવ્યા છે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે। આજે આ શિક્ષક દિવસ છે। સૌપ્રથમ તો અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ। સાથે સાથે શિક્ષકોના ઘણા બધા પડતર પ્રશ્નો છે જેની માંગ લઈને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। આજે આપણને ખબર છે કે ભવિષ્યના ઘડતરનો પાયો એટલે કે પાયો ઘડનાર વ્યક્તિ ગુરુ એટલે કે આપણા શિક્ષકો। આજે એ જ શિક્ષકોને જો એમનું જે સન્માન વેતન મળવું જોઈએ, એમને જેટલા પ્રશ્નો છે એનું નિરાકરણ થવું જોઈએ, પરંતુ આજની જે પરિસ્થિતિ છે ખૂબ દયનીય અને ખૂબ જ દુઃખદ છે। કારણ કે જ્ઞાન સહાયક યોજનાથી જે રીતના શિક્ષકો પૂરા પાડવામાં આવે છે એના કરતાં જો કાયમી શિક્ષકો પૂરા પાડવામાં આવે, કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી ટેટ ટાટના જે ઉમેદવારો છે એમને પણ રોજગારી મળી રહે અને સારા શિક્ષકો મળી રહે જેના કારણે સારું ભવિષ્ય ઘડતર થઈ શકે। સાથે સાથે જે ઓલ્ડ પેન્શન યોજના છે, જૂની પેન્શન યોજના છે એ લાગુ કરવામાં આવે અને શિક્ષકો માત્ર સરકારી કે પ્રાઇવેટ નથી હોતા, પરંતુ તમામ શિક્ષકોને સન્માનજનક રાશિ મળે। જેમ કે પ્રાઇવેટ શિક્ષકો છે, પ્રાઇવેટ સ્કૂલોની અંદર નોકરી કરે છે, એ તમામ શિક્ષકો પરિશ્રમ વધારે કરે છે, એમની લાયકાત વધારે છે, પરંતુ એમને યોગ્ય વેતન મળતું નથી, રજાઓનો લાભ મળતો નથી। તો આ તમામ પ્રકારના લાભો આ શિક્ષકોને આપવામાં આવે એવી ઘણી બધી માંગ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ સંગઠન મંત્રી છું। આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત લઈને આવ્યા છીએ અને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું છે। આજે ખૂબ સારો દિવસ છે, શિક્ષક દિન છે અને આજે શિક્ષક દિવસે અમે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના દિવસે અમે એના સન્માનના સ્વરૂપે જે પ્રાઇવેટ અને સરકારી સ્કૂલના શિક્ષકોની જે પડતર માંગણીઓ છે કે એમણે અગાઉ આંદોલનો કર્યા હતા, એ પડતર માંગણીઓને રજૂઆત કરવા માટે અમે આજે આવ્યા છીએ। સરકારી સ્કૂલનો જે શૈક્ષણિક સ્ટાફ છે એમને શિક્ષણ કાર્ય સિવાય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવે છે। એમના વતીથી અમારી રજૂઆત એ છે કે જે બિન શૈક્ષણિક સ્ટાફ જેવી રીતે કે ક્લાર્ક હોય, સફાઈ કર્મી હોય, કમ્પ્યુટર ઓપરેટર હોય, આવી બધી કામગીરીમાં એમને વ્યસ્ત રખાય તો એમની બિન શૈક્ષણિક સ્ટાફની નિયુક્તિ કરી અને એમને શિક્ષણ કાર્યમાં શિક્ષકોને કામ સોંપવામાં આવે। સાથે સાથે એમની પ્રવાસી શિક્ષક તરીકે અને વિદ્યા સહાયક તરીકે, જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવે એ બંધ કરી અને કાયમી શિક્ષક તરીકેની એમની ભરતી કરવામાં આવે। એ સિવાય ટેટ ટાટ પાસ ઉમેદવારો છે એમને ન્યાય મળે એ બાબતની પણ રજૂઆત છે અને ખાનગી સ્કૂલોની અંદર જે શિક્ષકો છે ખૂબ મહેનત કરે છે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરી અને એમને યોગ્ય રજાઓના લાભ મળે અને યોગ્ય વેતન મળે એ બાબતની પણ અમારી રજૂઆત મુખ્યમંત્રીશ્રીને છે। આ બધી તમામ રજૂઆતોને લઈ અને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા, શહેર પ્રમુખ, કોર્પોરેટર તેમજ સમગ્ર અમારી સંગઠનની ટીમ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।